હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો વિજય કિડિયાનું કહેવું એવું છે કે ભારતીયમાં રહેલા ડિફેન્સ અને રેલવે કંપનીના શેરોમાં આગામી સમયે નાના મોટા ઘટાડા આવે તો મધ્યમ અવધિ માટે તગડું રિટર્ન જોવા મળી શકે. એક વખતનો જો જમ્પ આવે, ઘટાડો આવે, તો તમારે રેલવે અને ડિફેન્સમાં તક શોધવી જોઈએ આ કંપનીના શેરો, એવું તેમનું કહેવું છે. અત્યારે જે બજાર હાઈ ચાલ્યું છે અને આ શેરો ખૂબ વધી ગયા છે, પરંતુ એક જમ્પમાં એ શેરો તમારે ખેંચી લેવા જોઈએ. તમારી શક્તિ મુજબ આ બે સેક્ટરના શેરોમાં બધા શેરો ચાલે એવા. રેલ વિકાસ નિગમ 120% 6 મહિનામાં અને ટીટાગઢ વેગન 60% 6 મહિનામાં રિટર્ન આપે. મિત્રો, આ ગજબની કંપનીઓ છે અને તમે આ મારે બધા વિડીયોમાં એક જની વાત કરવી પડે છે, પરંતુ સતત કહું કે રેલવેનો એટલો વિકાસ થવાનો છે ઇન્ડિયા. ભારત સરકારનું એવું કહેવું છે કે તમારે કન્ફર્મ ટિકિટ નહીં કરાવવી પડે. ટિકિટ લીધી એટલે તમને સગવડ મળી જશે. મિત્રો, તમારે હરિદ્વાર જવું હોય તો તમારે કન્ફર્મ ટિકિટની રાહ જોવી પડે. બીજા પણ પ્રવાસમાં જવું હોય, દિલ્હી જવું હોય તો તમારી ટિકિટ કન્ફર્મ થઈ છે, ટિકિટ મળે, પણ કન્ફર્મ છેલ્લી ઘડી થતી નથી. એનું કારણ છે કે જવાવાળાની સંખ્યા વધી જાય છે અને સીટો ઓછી હોય. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રેલવેને એટલું મોટું નેટવર્ક પાથરવું પડશે અને એના માટે એટલા રૂપિયા ખર્ચવા પડશે. એ બધી સરકારની તૈયારી છે અને આ બધું કામ રેલવે સેક્ટરના શરૂ કરશે. એની સહાયક કંપનીઓ પણ દોડશે, એમાં કોઈ શંકા રાખવા જેવી નથી. અને તમને બીજી એક વાત કરું કે રેલ વિકાસ નિગમ, ટીટાગઢ વેગન, જુપિટર વેગન, આવી તો હમણાં ખૂબ ચાલી કંપની. મિત્રો, એ બધી કંપનીઓ તમે એના ટાર્ગેટમાં રાખો તો તમે આગળ જવી. હવે આજે આપણે ડિફેન્સ સેક્ટરના બે શેરોની વાત કરીએ. રેલવેનું સેક્ટર જેમ કમ નથી એમ ડિફેન્સનું સેક્ટર કમ નથી. તમે સમજો કે આપણે એક બાજુ પાકિસ્તાન છે, બીજી બાજુ ચીન છે અને ભારત વિકાસ કરી રહ્યો છે એ ચીનને જરાય ગમતો નથી. એ સીધી રીતે નહીં પણ ઇનડાયરેક્ટ રીતે પાકિસ્તાન દ્વારા પણ ક્યારેક કંઈ પણ કરી શકે. ભારતને પોતાની મજબૂતાઈ હાંસલ કરવી પડશે અને કરી છે, અને સાથે સાથે વિદેશોને પણ સસ્તો આપવો પડશે. વિદેશોમાં ઘણી જગ્યાએ યુદ્ધ ચાલે છે. જે યુદ્ધ નથી ચાલતા એ દેશોને પણ એમ છે કે આપણી ડિફેન્સ શક્તિ વધારવી જોઈએ. આખા વિશ્વમાં બધા દેશો ડિફેન્સ હથિયારો, વેપન્સ પાછળ પડ્યા છે અને એનો પૂરેપૂરો લાભ લેવો હોય તો આપણી સરકારી કંપનીઓ, ડિફેન્સ સરકારી કંપનીઓ સરકાર મજબૂત બનાવી છે. એચએલ હમણાં 2000ના ભાવમાં કૂટાતો તો બોનસ આપ્યો હતો, 4000 થઈને 2000 આવ્યો. બોનસ આપ્યું એટલે ડબલ શેર થયા અને હવે 4000 સામે ગતિ કરી રહ્યો છે. જે તારીખે બોનસ આપ્યું એ તારીખની ડેટ એક વર્ષ પછી એ ભાવે 4000 જતો રહેશે. મિત્રો, એનું કારણ છે સરકાર ખૂબ ફંડિંગ આપે છે. આવી કંપનીઓમાં સરકારનું શેર હોલ્ડિંગ ખૂબ મોટું હોય છે
અને જે નૌસેના માટે હથિયારો બનાવે, સબમરીન, મોટા મોટા જહાજો, વિમાન વાહક જહાજો, જેના પર વિમાન ઉતરી શકે, કોચિન શિપયાર્ડ અને ગાર્ડન રીચ, આ બે કંપનીઓનું કામ કરે. કોચિન શિપયાર્ડનું માર્કેટ કેપ 16,109 કરોડ છે, ફેસ વેલ્યુ 10 છે, EPS 27.46 છે, PE 44.34 છે, સેક્ટરનો PE 38.65 છે. સેક્ટરના PE કરતાં ઊંચો PE ચાલે. બુક વેલ્યુ 337. મિત્રો, સરસ કંપની છે. 52 વીક લો 373 હતો અને 52 વીક હાઈ 1258 રૂપિયા પર છે. એક મહિનામાં 83%, 3 મહિનામાં 125%, 6 મહિનામાં 129%, એક વર્ષમાં 209%, 3 વર્ષમાં 275%. આ રિટર્ન થમવાનું નથી, ચાલુ રહેવાનું. કોઈ એમ કે ખૂબ ચાલી જશે ને હવે નહીં લેવો, આ બે સેક્ટર ચાલવાના જ છે. શેર હોલ્ડિંગમાં 72.86% પ્રમોટર, FIC 5.73%, નિપોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડેઓમાં ઇન્વેસ્ટ કર્યું છે 3.22%, અને પબ્લિકનું ઇન્વેસ્ટ છે 18.18%. વેચાણમાં સતત વધારો. મિત્રો, બધી સસ્ત કંપનીઓ પકડો અને સસ્ત રિટર્ન થાય. ગાર્ડન રીચ માર્કેટ કેપ 10,753 કરોડ, ફેસ વેલ્યુ 10, EPE 22.23, સેક્ટરનો PE 38.65, બુક વેલ્યુ 123, હાઈ 994 અને લો 300. એક મહિનામાં 58%, 3 મહિનામાં 88%, 6 મહિનામાં 93%, એક વર્ષમાં 71% અને 3 વર્ષમાં 468%. ભારત સરકારની કંપની, 74% સરકારનું હિસ્સો, પ્રમોટરનો હિસ્સો, FIC 3%, DI 7.46% અને પબ્લિક 14.93%. રમેશ દામાણીનું હોલ્ડિંગ 1.9%. મિત્રો, આવી સરસ સરસ કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરો. મિત્રો, વાતું કરે કશું થતું નથી. શેર બજારમાં રસ હોય તો ધીમી ગતિએ, મક્કમ રીતે તમારે શેર પકડવા જોઈશે. પોર્ટફોલિયો મજબૂત બનશે. એના સિવાય તમારો પોર્ટફોલિયો મજબૂત બનશે. તો મિત્રો,